વિરોધનો અવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં લગભગ 300 વીઘા જમીનમાં જીરાનું વાવેતર કરવામાં આવ્યું, પણ હવામાન અનુકૂળ ના આવતા ઋતુમાં બેવડી ઋતુઓ થવાથી જીરુમાં સુકાળો આવી જતા જીરુના પાકમાં ભારે નુકસાન થયું છે। જીરુમાં ઉતારો પણ ઓછો આવ્યો અને જીરુમાં રોગો આવી જતા જીરુને માઠી અસર થતા જીરુના પાકનું વાવેતર કરનાર ખેડૂતોને પડદા પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ખેડૂતોએ કપાસ, મગફળી, સોયાબીન જેવા પાક બાદ જીરુનું વાવેતર કર્યું, પણ તમામ પાકોની જેમ જીરુમાં નુકસાન થયું હોય ત્યારે ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે। મારું નામ ભરતભાઈ નાનજીભાઈ વિરડિયા। ભરતભાઈ, આજે વાવેતર કરેલું શેનું વાવેતર કરેલું, શું નુકસાની છે, કેવી રીતે નુકસાન આવી છે? મારે બધી વસ્તુમાં નુકસાની છે। મેં ડુંગળી વાવી હતી 10 વીઘાની, તો ડુંગળી મેં બહુ હાઈ ક્લાસ થી તૈયાર કરી તો વેચવા ગયો તો બજારની અંદર 150 રૂપિયા ભાવ આવ્યો, તો એમાં મેં નુકસાની કરી 4 લાખ રૂપિયાની। પછી મેં જીરું વાવ્યું છે અત્યારે, બરાબર, તો જીરાની અંદર અત્યારે સુકારો આવી ગયો છે, ફૂલ સુકારો છે અત્યારે, જે હાથમાં સુકારો જ છે। જીરામાં કોઈ જાતની કોઈ એવું દેખાતું નથી કે વીઘે 3 થી 4 મણ જો થાય તો થાય એવી શક્યતા છે, નકર 10 થી 12 મણ જીરા થાય એમ હતા। આનું કારણ શું? બસ રોગ આવી ગયો, વાતાવરણ ખરાબ ના હિસાબે રોગ આવી ગયો, એનો અમને વાંધો નહીં, તો કુદરતી વસ્તુ છે। પણ અત્યારે જે અમારો માલ તૈયાર થાય છે એમાં ભાવ સુજાવ ડાઉન થઈ જાય છે, એ અમને કઈ સમજાતો નહીં સરકારે છે। આજે અમે કપાસ 2200 રૂપિયા વેચેલો હતો, એનો કપાસ અત્યારે 1100-1200 રૂપિયા બજારમાં અમારો કપાસ જાય છે। શું સરકાર પાસે શું અપેક્ષા છે? અમારી તો સરકાર પણ અપેક્ષા છે, અમારે કોઈ સહાયની 1% અપેક્ષા નથી કે અમને ખાતામાં 2000 રૂપિયા નાખો, ઘઉં દો, એ અમારે કોઈ જાતની અમારે ખેડૂતની જરૂરિયાત છે। ખેડૂતને ભાવ મળવા જોઈએ, બધી વસ્તુના મહેનત કરે એ પ્રમાણે એને ભાવ તો પૂરા મળવા જ જોઈએ। જીરુનું વાવેતર કરનાર ખેડૂતોના મહામૂલો પાક પર નુકસાન થતા ખેડૂતોના હાથે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। ત્યારે ખેડૂતો એવું જણાવ્યું કે જ્યારે ખેડૂતોનો પાક સંપૂર્ણ તૈયાર થયો હોય ત્યારે ભાવ તળિયે બેસી જાય છે, જ્યારે ખેડૂતોનો પાક તૈયાર ન થયો હોય ત્યારે ભાવ આસમાને હોય છે। આવું કેમ, એક પ્રશ્ન છે। ખેડૂતોને હાથ નુકસાન, અન્ય લોકોને ફાયદો, આવું શું કામે? ધોરાજીના ખેડૂતોએ માંગણી કરી રહ્યા છે કે જ્યારે ખેડૂતોએ ખેતરમાં પાક હોય અને પાક સંપૂર્ણ તૈયાર થઈ ગયો હોય ત્યારે ભાવ સરખા મળે તો જ ખેડૂતોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે। મારું નામ જયેશભાઈ લાખાણી, ધોરાજી પંથકની 250-300 વીઘાનું વાવેતર છે। કારણ કે જીરાનો ભાવ 10 થી 12 હજાર હતો વાવેતર પહેલા તાણે, ત્યારે એટલે જીરું ખેડૂતો વાવેલું, કારણ કે જીરું એક રિક્ષી વાવેતર છે કે વાન વીઘે 10 થી 12 મણ થાય, એની જગ્યાએ આ વખતે વાતાવરણ અનુકૂળ ન થયું એટલે 3 થી 4 મણ થાય, અને ભાવ પણ ઘટી ગયા છે, 3 થી 4 હજાર 5 હજાર નો ભાવ થઈ ગયા છે અત્યારે ખેડૂતનો માલ ત્યાં થાય। વાવેતર 10 થી 12 હજાર મણ નો ભાવ હતો। હાલ કેવું નુકસાન આવ્યું છે? હાલ નુકસાન બહુ છે, કારણ કે જીરાનો ભાવ દેખી ખેડૂતો વાવેતર કરેલું અને મોંઘીદાર દવા છે એટલે વીઘે અત્યારે 8 થી 10 હજાર નો તો જીરામાં ખર્ચો લાગી ગયો, અને ઉત્પાદન 3 થી 4 મણ નું થાય। થવાનું કારણ શું? વાતાવરણ અનુકૂળ ન, ગરમી એકદમ પડી અને ઠંડી પણ ઓછી પડી। સરકાર પાસે શું અપેક્ષા રાખો? સરકાર પાસે એટલી જ અપેક્ષા છે કે વાવેતર જે ખેડૂતનો ભાવ હોય એ 3-4 મહિના ભાવ જળવાઈ રહે, તો ઉત્પાદન આવે તો ખેડૂતને ભાવનો લાભ મળે। વેપારી પાસે જાય એટલે જ ભાવ વધી જાય છે, ખેડૂતને ભાવ મળતા નથી। આનું કારણ શું છે? એનું કારણ એ છે કે વેપારીના સ્ટોકના ઉપર એ લોકોને નિયંત્રણ છે, ખેડૂતના ભાવનું કોઈ એજન્સીનો માર્કેટિંગ યાર્ડમાં નિયમ નથી કે આ ભાવથી એજન્સી ચાલુ કરવી। જે ખેડૂતનો માલ હોય, વેપારી 2-5 લેવા વાળો હોય તો આ ભાવથી બીજ ચાલુ કરવું એવું સંગઠન જ નથી। અત્યારે ખેડૂતનો આદેને વાળે છે, ભાવ નહીં તો એ યોગ્ય ચાલે છે। હાલ તો ધોરાજી પંથકના જીરુનો પાક બેવડી ઋતુને કારણે પાકને નુકસાન થયું છે, ત્યારે વીઘે 10-12 હજાર રૂપિયાનો ખર્ચ કરેલ પણ પોષણક્ષમ ભાવ નથી મળતા। ત્યારે હાલ ભાવ વધારાથી 4 થી 5 હજાર મણ દીઠ મળી રહ્યા છે। હાલ ખેડૂતોની કફોડી હાલત જોવા મળી રહી છે। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।